જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા રહીશ દ્વારા બાલાજી કંપનીની વેફર લેવામાં આવી હતી, જે વેફરના પેકેટમાંથી મરેલો દેડકો આવ્યો હતો। તેમણે પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી વેફર ખરીદી હોવાનું મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું। મનપાની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે ખરાઈ કર્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે રીતે પ્લાન્ટ આપે જોયો અને અમારો જે પ્લાન છે એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી, છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ। પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી। વેફર સ્લાઇસ થાય પછી કાંઈ પણ ચિપ્સમાં કાંઈ ઇસ્યુ હોય તો એ વેફરની સ્લાઇઝે જો કોઈ ખરાબ હોય તો એ પણ નીકળી જાય, ડાઘ હોય તો પણ એ પછી વેફર પણ નીકળી જાય છે બહાર। એટલે આ રીતે અમારા ઘણા બધા દ્રષ્ટિએ અમે ઘણા બધા ચેક પોઈન્ટ્સ લેતા હોઈએ છીએ અને એ ચેક પોઈન્ટ મુજબ મારી દ્રષ્ટિએ આ શક્ય નથી। અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે, ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। બરોબર, એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી, કંચેસ 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી। પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે દેડકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો। કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો, મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યો।